અમદાવાદના આનંદનગરમાં શાકભાજી વેચતા લોકોની માથાકૂટ। તો આનંદનગર પાસે શાકભાજી વેચતા લોકોની માથાકૂટ થઈ હતી। કોર્પોરેશન અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે બબાલ થઈ। તો દબાણ હટાવતા સમયે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। સમાચાર સામે આવી રહ્યા છે। કોર્પોરેશન કર્મીઓએ શાકભાજી ફેંકી દેતા મામલો બિચકાયો હતો, જેમાં પોલીસ ફરિયાદ ન લેતા શાકભાજી વિક્રેતાઓ રસ્તા પર રહ્યા હતા। વિરોધ કરવામાં આવ્યો હતો। તો પોલીસ સ્ટેશન બહાર આખી રાત ઘેરાવ કરીને શાકભાજી વિક્રેતાઓ છે તે બેઠા હતા। સખત વિરોધ કરવામાં આવ્યો હતો। કોર્પોરેશન કર્મીઓ સામે પોલીસ ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ પોલીસે ફરિયાદ લીધી નહોતી અને જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। શાકભાજી વિક્રેતાઓ છે તે પોલીસ સ્ટેશનની બહાર બેઠા હતા। કોર્પોરેશન કર્મીઓએ શાકભાજી ફેંકી દેતા મામલો વધુ બિચકાયો। આનંદનગર પાસે શાકભાજી વેચતા લોકોની માથાકૂટ થઈ હતી। કોર્પોરેશન અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે બબાલ થઈ। દબાણ હટાવતા સમયે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। તો કોર્પોરેશન કર્મીઓએ શાકભાજી ફેંકી દેતા મામલો બિચકાયો હતો। તો જે શાકભાજી વિક્રેતાઓ છે તેઓમાં રોષ જોવા મળ્યો હતો અને તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા, પરંતુ પોલીસે ફરિયાદ નહોતી લીધી અને જેના કારણે વિરોધ કરાયો હતો। પોલીસ સ્ટેશન બહાર આખી રાત ઘેરાવ કરીને શાકભાજી વિક્રેતાઓ બેઠા હતા। આજે અહીંયા આગળ જોધપુર ખાતે લોટસ સ્કૂલનું મેદાન રસ્તો છે, ત્યાં આગળ વર્ષો લોકો ધંધો કરે છે। આ તમામ લોકોને જે દૂર જગ્યા ફાળવી ત્યાં ધંધો થતો નહીં એટલે બેસવા માટે મજબૂર છે। આજે બેઠા હતા અહીંયા આગળ પોલીસ સાથે કોર્પોરેશનના કર્મચારીઓ અને પેલા દબાણના મજૂરો આવ્યા, તમામની જોડે મારામારી કરી, શાકભાજી ઢોળી નાખી। આ બધા લોકો અહીંયા અત્યારે બેઠા છે કે જ્યાં સુધી અમારી કાયદેસરની ફરિયાદ નહીં લેવાય ત્યાં સુધી કોઈ પણ ઘરે નહીં જવાના। એટલે મીડિયા મિત્રોના આ ગંભીર પ્રકારના બનાવની નોંધ લેવા વિનંતી। તમે જોઈ શકો છો કે નુકસાન કેટલું કર્યું છે।